ચેપ્ટર નંબર 6 કંપની શાસનની આર્થિક અસરો. અંગ્રેજોની આર્થિક નીતિની ચર્ચા કરતા પૂર્વ આપણે એ જાણવું જોઈએ કે તેમણે ભારતમાં શા માટે નવી જ આર્થિક નીતિનો જન્મ આપ્યો. અંગ્રેજોએ તેનાથી શું ફાયદો થવાનો હતો. તેમને ઇંગ્લેન્ડનો વિકાસ સાધવા ભારતને શા માટે પાયમાલ બનાવ્યું. આવા પ્રશ્નો ઊભા થાય તે સહજ છે. આ સંદર્ભે જોઈએ તો પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોએ ભારતમાં વિજયની શરૂઆત કરી. તે પૂર્વે ઇંગ્લેન્ડ વિવિધ તબક્કાઓમાંથી પસાર થયું હતું. માટે ભારતમાં અંગ્રેજોની આર્થિક નીતિને આપણે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં તપાસવી જોઈએ. વાસ્તવમાં ઇંગ્લેન્ડ સહિત યુરોપમાં નવજાગૃતિકાળ અને ધર્મ સુધારણાને પરિણામે પ્રગતિશીલ સમાજનો જન્મ થયો. તેના પરિણામ સ્વરૂપે સર્વત્ર લોકશાહીનો વિકાસ થયો. આ દરમિયાન ઇંગ્લેન્ડમાં રાજાશાહી ક્રમશઃ નબળી પડી. ઇંગ્લેન્ડની પ્રજાએ રક્તવિહીન ક્રાંતિ દ્વારા લોકશાહીના માર્ગે પ્રજા વિકાસનો રસ્તો પ્રારંભ કર્યો. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો થતાં ઉત્પાદનની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવ્યા. માનવનું સ્થાન યંત્રે લીધું હોવાથી ઇંગ્લેન્ડને વિપુલ પ્રમાણમાં કાચા માલની જરૂરિયાત ઊભી થઈ. આ કાચો માલ મળે ક્યાંથી? માટે તેણે રાજકીય શૂન્યાવકાશને પરિણામને નિર્ભર થઈ ચૂકેલા ભારતને જીતવાનો તેમજ ભારતને કાચા માલ માટેનું સંસ્થાન બનાવવાનો નિર્ધાર કર્યો. આમ ભારતનો વિજય એ ઇંગ્લેન્ડની આર્થિક માંગો કરવાનો હતો. વળી ઇંગ્લેન્ડમાં મશીનોમાંથી મખમલ પ્રમાણમાં મબલક પ્રમાણમાં ઉત્પાદિત થયેલ ચીજો વેચવી ક્યાં એટલે ભારત પર આધિપત્ય સ્થાપવા માટેનું બીજું કારણ વિશાળ બજારને પોતાને હસ્તગત કરવાનું પણ હતું. આમ ઇંગ્લેન્ડની આર્થિક સમૃદ્ધિ માટે ભારતનું શોષણ કરવાની ઇંગ્લેન્ડની નેમ હોવાથી તે મુજબની આર્થિક નીતિ ઘડવામાં આવી. ભારતમાં કંપની શાસનના પ્રથમ 100 વર્ષોનો ઇતિહાસ તપાસીએ તો તેમાં સૌથી મહત્ત્વની બાબત એ હતી કે એ ગાળા દરમિયાન ભારતના વિકાસનું હુન્નર ઉદ્યોગો અને સમૃદ્ધિ વેપાર વાણિજ્યનું પતન થયું. ભારત એક ગરીબ, કંગાળ અને પાયમાલ દેશ બન્યો. બ્રિટિશ શાસનની અન્યાયી વ્યવસ્થા તથા ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની સંસ્થાનવાદી અને સામ્રાજ્યવાદી શોષણ નીતિનો ઇતિહાસ બરાબર સમજવો હોય તો બંગાળથી તેની શરૂઆત કરવી જોઈએ. કારણ કે અંગ્રેજોનું શાસન સૌપ્રથમ ત્યાં સ્થપાયું હતું. પરંપરાગત અર્થવ્યવસ્થામાં ભંગાણ. ભારત બંગાળ પ્રાંતની સમૃદ્ધિનો મુખ્ય આધાર તેની ખેતીજન્ય પેદાશો, હુન્નર ઉદ્યોગોની ઉત્પાદન પ્રવૃત્તિ તથા તેનો સમૃદ્ધ વેપાર પર નિર્ભર હતો. વેપારને માટે આવેલી યુરોપિયન પ્રજા પણ અહીં નોંધપાત્ર વેપાર કરતી હતી. એ વખતે વેપારનું પાસું બંગાળના લાભમાં હતું અને મોટા જથ્થામાં અહીં સોનું આવતું. ભારતની આર્થિક સ્થિતિનું વર્ણન કરતા યાંત્રિક બર્નિયરે લખ્યું છે કે બંગાળમાં ધન આવવાના 100 દરવાજા છે પણ બહાર જવા માટે એક પણ નથી. એ વખતે વેપારનું પાસું બંગાળના લાભમાં હતું અને મોટા જથ્થામાં અહીં સોનું આવતું. તે વખતે બંગાળની નિકાસ તેની આયાત કરતાં 3 ગણી વધારે હતી. એ સમયે બંગાળ મુખ્યત્વે સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, અફીણ વગેરેની નિકાસ કરતું. મુલાયમ સુતરાઉ કાપડ અને ખાસ કરીને ઢાકાના મલમલની માંગ વિશ્વના બજારોમાં રહેતી. યુરોપની કંપનીઓ મોટા જથ્થામાં જમીન અને દરિયાઈ માર્ગે બસરા, મોસા અને જેધા તરફ માલની નિકાસ કરતી. પ્લાસીના યુદ્ધે અને ત્યાર પછીના બક્સરના યુદ્ધ એ મળીને અંગ્રેજોને બંગાળના માલિકો બનાવ્યા. ક્લાઇવે મુગલ સમ્રાટ પાસેથી બંગાળ, બિહાર અને ઓરિસ્સામાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મેળવી. તેનાથી ત્રિમુખી શાસન પદ્ધતિ શરૂ થઈ જેને અરાજકતા અને અંધાધૂનીને જન્મ આપ્યો. ખેતી અને ખેડૂતો પાયમાલ થયા. તેની માઠી અસર વેપાર વાણિજ્ય પર પણ થઈ. તેનાથી ઉદ્યોગો અને વેપાર વાણિજ્યના પતનની શરૂઆત થઈ. આનાથી વધુ ભયંકર કૃત્ય તો અંગ્રેજોએ એ કર્યું કે ઇંગ્લેન્ડના હિત ખાતર સત્તાનો દુરુપયોગ કરી બંગાળના હુન્નર ઉદ્યોગો અને વેપાર વાણિજ્ય ભાગી નાખ્યા અને બંગાળ કંગાળ બન્યું. અંગ્રેજોનું આર્થિક કેન્દ્ર હંમેશા ઇંગ્લેન્ડ રહેલું. તેઓએ હિન્દીઓની ચિંતા જરાય કરી નહીં. પોતાની આર્થિક નીતિ જબરજસ્તીથી હિન્દીઓ પર ઠોકી બેસાડી. તેઓ મુખ્ય ઉદ્દેશ હંમેશા અંગ્રેજોનું હિત રહ્યું. તેઓની શોષણ નીતિએ ભારતની આર્થિક વ્યવસ્થાને પાંગળી બનાવી દીધી. તત્કાલીન મદ્રાસ પ્રાંતના આર્થિક બાબતોના નિષ્ણાત અધિકારી જ્હોન સુલવિન એ ભારતમાં અંગ્રેજોની આર્થિક નીતિ અને તેના પ્રભાવ દર્શાવતા લખ્યું છે કે
આપણી પ્રણાલી સ્પંજના રૂપમાં કામ કરે છે, જે ગંગા કિનારાથી દરેક સારી વસ્તુઓને લઈ લે છે અને ટેમ્સ નદીના કિનારે નીચોવી દે છે. હસ્તકલા કારીગરીના ઉદ્યોગોનો વિનાશ. અતિ પ્રાચીન સમયથી ભારત દેશ હુન્નર ઉદ્યોગો અને વેપાર વાણિજ્યની દ્રષ્ટિએ વિશ્વમાં આગળ પડતું અને ગૌરવશાળી સ્થાન ભોગવતો હતો. કેલ્વર્ટને કહ્યું છે કે તીવ્ર બુદ્ધિશક્તિ, સૂક્ષ્મ જાણકારી અને સર્જનાત્મક પ્રતિભાને કારણે ભારતીય ઉદ્યોગ પશ્ચિમી દેશોની સરખામણીમાં અગ્રસ્થાન ધરાવતો હતો. પશ્ચિમી દેશો પાસે ભારે વજન વહન કરવા માટે વહાણો નહોતા, ત્યારે ભારત પાસે ભારે વજન લઈ જનાર જહાજો હતા. હસ્તકલા કારીગરીના ઉદ્યોગોમાં ભારતનો વસ્ત્ર ઉદ્યોગ સૌથી મુખ્ય હતો. સુતરાઉ, રેશમી અને ઊનના કાપડ વણાટનો મુખ્ય ઉદ્યોગ ભારતમાં ચાલતો, તેમાં ભારતે નિપુણતા પ્રાપ્ત કરી હતી. ભારતનું કાપડ ઇંગ્લેન્ડ તેમજ યુરોપના અન્ય રાજ્યોમાં તથા ચીન, જાપાન, દક્ષિણ એશિયાના ટાપુઓ, બ્રહ્મદેશ, અરબસ્તાન, ઈરાન અને આફ્રિકાના કેટલાક દેશોમાં જતું. બંગાળ ઉપરાંત લખનઉ, અમદાવાદ, નાગપુર અને મદુરાઈ સુતરાઉ કાપડના મોટા કેન્દ્રો હતા. ઢાકાની મલમલ, લાહોરના ગાલીચા, કાશ્મીરની શાલ, બનારસનું જરીકામ જાણીતું હતું. ઝવેરાતનું કામ, સોના ચાંદીના દાગીના બનાવવા તથા આરસ, ચંદન, હાથીદાંત અને કાચ ઉપર કલાત્મક નકશીકામ કરવાના ઉદ્યોગો પણ મોટા પાયા પર ચાલતા. ઇતિહાસવિદ આર.સી. દત્તે જણાવ્યું છે કે ભારતમાં વણાટ એ સામાન્ય વ્યક્તિઓનો રાષ્ટ્રીય ઉદ્યોગ હતો અને કાતણકામમાં લાખો મહિલાઓ જોડાયેલી હતી. બંગાળના શાહબાદ જિલ્લામાં જ 1 લાખથી વધારે વણકરો હતા. બંગાળમાંથી 95% સુતરાઉ કાપડ વિદેશ મોકલવામાં આવતું હતું. ઢાકાની મલમલ ઉપરાંત કૃષ્ણનગર, ચંદેરી, અરની, બનારસ વસ્ત્ર ઉદ્યોગના કેન્દ્રો હતા. અમદાવાદની ધોતી તથા દુપટ્ટા, લખનૌની ચિકન બોર્ડર માટે નાગપુરનું રેશમ જાણીતું હતું. રેશમ ઉદ્યોગમાં મુર્શિદાબાદ, માલદા અને બંગાળના અનેક ગામો જાણીતા હતા. ઊનના કાપડ માટે કાશ્મીર, પંજાબ અને પશ્ચિમ રાજસ્થાન જાણીતા હતા. કાપડ ઉદ્યોગ ઉપરાંત ભારતનો વહાણ બાંધવાનો ઉદ્યોગ ઇંગ્લેન્ડના એ જ ઉદ્યોગોથી ચડિયાતો હતો. ધાતુ ઉદ્યોગમાં તાંબુ, પિત્તળ અને કાંસાના વાસણો બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ચાલતો હતો. મુરાદાબાદ અને બનારસ આ માટે પ્રસિદ્ધ સ્થળો હતા. ધાતુકામ માટે નાસિક, પૂના, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને તાંજોર જાણીતા હતા. કચ્છ, સિંધ અને પંજાબ હથિયાર બનાવવાના કેન્દ્રો હતા. કાચ ઉદ્યોગ માટે કોલ્હાપુર, સતારા, ગોરખપુર, આગ્રા, ચિત્તોડ અને પાલઘર જાણીતા હતા. સોના, ચાંદી, હીરા ઝવેરાત, નકશીકામ માટે અનેક સ્થળો હતા. આ બધી હસ્તકલા કારીગરી ભારતની આર્થિક ઉન્નતિ, રુચિ અને કલાત્મક સૌંદર્ય પ્રગટ કરતી હતી. અંગ્રેજોની પાસે સત્તા આવતા જ તેમણે બંગાળના તેમજ સમગ્ર ભારતના હુન્નર ઉદ્યોગોનો નાશ કર્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા અને ટકાવવા માટે એમના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવાના પ્રયત્નો શરૂ કર્યા. આ માટે અનેક અયોગ્ય રીત રસમો પણ અપનાવી તેમને વણકરો અને કારીગરો ઉપર જુલમ અને અત્યાચાર કર્યો. ભારતના ખૂણે ખૂણે ઇંગ્લેન્ડની મિલોમાં બનેલું સસ્તું કાપડ પહોંચાડવામાં આવ્યું. આમ સેંકડો વર્ષ જૂની જાણે યુરોપ અને દુનિયાને સુતરાઉ કાપડ પૂરું પાડ્યું હતું તે ભારત કેવળ બ્રિટિશ માલનું ગ્રાહક બની ગયું. ભારતમાં બનેલા માલ વિદેશોમાં જતો અને ત્યાંનું સોનું ભારત આવતું હતું, પરંતુ હવે તેની દિશા ઉલટી થઈ ગઈ. હવે વિદેશી માલ ભારતમાં આવવા લાગ્યો અને સોનું બહાર જવા લાગ્યું. ભારતના હુન્નર ઉદ્યોગો ભાગી પડતા જ જે કારીગર બેકાર બન્યા તેમને ગામડામાં જમીન અને ખેતીમાં આશરો લેવાનું વિચાર્યું. અહીં પણ તેમને ખાસ અવકાશ રહ્યો નહીં. તેમાંના કેટલાક ખેડૂતો બન્યા, જ્યારે મોટાભાગના ખેતમજૂરો જ બની રહ્યા. ખેતી ઉપરનો ભાર અસહ્ય બન્યો. ગામડાની પુરાણી આર્થિક વ્યવસ્થા પણ પડી ભાગી. બ્રિટિશ મહેસૂલી નીતિ અને તેની અસરો. ભારતના વિવિધ ભૂભાગ ઉપર કબજો જમાવ્યા પછી કંપનીએ મહેસૂલની ઉઘરાણી માટે સ્થાનિક સ્થિતિ અનુસાર ઘણા માર્ગો અખ્તિયાર કર્યા. દેશના વિભિન્ન ભાગોમાં 3 પ્રકારની વ્યવસ્થા લાગુ કરવામાં આવી. કાયમી જમાબંધી. કોર્નવોલિસની મહેસૂલી વ્યવસ્થા કાયમી જમાબંધી પદ્ધતિ હતી. 1793માં બંગાળ, બિહાર અને ઓરિસ્સા માટે કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરવામાં આવી. એની મુખ્ય વિશેષતા આ પ્રમાણે હતી. પોતાના હસ્તકની જમીનો માલિક હક જમીનદારોને મળ્યો અને જમીન મહેસૂલ ઉઘરાવવાના હક સરકારના એજન્ટ તરીકે કાર્ય કરવાનો હતો. જે જમીન મહેસૂલ જમીનદાર એકઠું કરતો તેના 11માંથી 10 ભાગ સરકારને આપવા પડતા અને 1 ભાગ પોતે જ મહેતાણા તરીકે રાખી શકતો.
જમીનદાર મારફતે સરકારને આપવાનું મહેસૂલ કાયમી અને નિશ્ચિત હતું. આથી જમીનદારને પોતાના ક્ષેત્રમાં આવતી બધી જ જમીનનો માલિક જાહેર કરવામાં આવ્યો. આ પદ્ધતિથી જમીનદારોને શરૂઆતમાં થોડું સહન કરવું પડ્યું. દુષ્કાળ કે ઓછા વરસાદના સમયમાં પણ મહેસૂલની રકમ નક્કી કર્યા મુજબ આપવી પડી અને જે જમીનદાર મહેસૂલ ન ભરી શકે તેની જમીન હરાજી કરીને પણ કંપનીને પૈસા વસૂલ કર્યા. પરંતુ શરૂઆતના 15 વર્ષનો ગાળો જે જમીનદારો પસાર કરી ગયા તેઓ પાછળથી ખૂબ જ સદ્ધર બની ગયા. તેમને જમીનો ખરીદવા માંડી. આ જમીનદારોને જમીનના વિકાસમાં કે ખેડૂતોના કલ્યાણમાં જરા સરખી રુચિ ન હતી. પરિણામે આ પ્રદેશમાં ખેડૂતોના ઘણા બળવા થયા. બંગાળ એક સમયે પૂર્વનો અન્ન ભંડાર કહેવાતો હતો તે તદ્દન ઉજ્જડ થઈ ગયો. આ ભૂખમરો, રોગ અને મૃત્યુનું પ્રમાણ વધ્યું. રૈયતવાડી પદ્ધતિ. થોમસ મનરો જેવા સુધારકોએ ક્રમે રૈયતવાડી પદ્ધતિ દાખલ કરી. મુંબઈ પ્રાંતમાં આ પ્રથા દાખલ કરવાનો યશ ગવર્નર એલ્ફિન્સ્ટનને ફાળે જાય છે. 19મી સદીના પ્રારંભમાં મુંબઈ, આસામ અને મદ્રાસ પ્રાંતોમાં કેટલાક વિસ્તારોમાં લાગુ કરાયેલી રૈયતવાડી પદ્ધતિ અનુસાર જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો અને શરત એટલી જ કે તેને જમીન મહેસૂલ ચૂકવવું. અહીં અંગ્રેજોએ ગિરાસદારો અને ખેડૂતોને પણ માન્યતા આપી જેઓ સીધા જ રાજ્યને મહેસૂલ ચૂકવતા હતા. ગિરાસદારો નાના જમીનદારો બની ગયા. આ પ્રથાથી જમીનનો જે માલિકી હક મળતો હતો તેથી ખાસ લાભ થતો ન હતો, જેના 3 કારણો હતા. જમીનનું અકલ્પનીય મહેસૂલ. જમીન મહેસૂલમાં સરકાર ઈચ્છે ત્યારે અને સમય વધારો કરવાનો હક ધરાવતી હતી. કોઈપણ સ્થિતિમાં અર્થાત તેની ઉપજ આંશિક કે પૂર્ણપણે નાશ પામે તો પણ રૈયતને જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. ગૌચર અને પડતર જમીન જે ગ્રામીણ સમુદાયો હસ્તક હતી તેની ઉપર રાજ્યનો અધિકાર પ્રસ્થાપિત થયો. જમીન મહેસૂલ પણ ખૂબ જ વધ્યું. મહાલવારી પદ્ધતિ. જમીનદાર પ્રથા સુધારેલ સ્વરૂપ એટલે મહાલવારી પદ્ધતિ. આ વ્યવસ્થાનો અમલ ગંગાઘાટ વિસ્તારોમાં, ઉત્તર પશ્ચિમ પ્રાંતોમાં, પંજાબમાં અને મધ્ય ભારતમાં કેટલાક પ્રદેશોમાં થયો હતો. આ પદ્ધતિ અનુસાર જમીન મહેસૂલ ખેડૂત અથવા ખેતર નહીં પરંતુ ગામ અથવા મહાલ જાગીરનો એક ભાગ અનુસાર મહેસૂલ નક્કી થતું હતું. ગામ માટે અલગ અલગ વ્યવસ્થા હતી. જમીનદારો અને જમીનદાર હોવાનો દાવો કરતા કુટુંબોના વડા સાથે આ વ્યવસ્થા કરવામાં આવતી હતી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી આ જમીન વ્યવસ્થા અંગે મૂળભૂત ફેરફારો હાથ ધર્યા અને પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્યતા છિન્ન ભિન્ન પરિસ્થિતિમાં પહોંચ્યા. ઉપરોક્ત 3 પદ્ધતિઓ રૈયતવાડી અને મહાલવાડીનો હેતુ જમીન કરમાં વધારો કરી આવક વધારવાનો હતો. જમીન મહેસૂલથી રાજ્યની આવકમાં હંમેશા વૃદ્ધિ થતી. જમીન મહેસૂલથી સરકારને પોતાના કુલ આવકના 50% રકમ જમીન કરમાંથી મળતી હતી. જમીન મહેસૂલ મેળવવાની રીતો દુઃખદાયી હતી. સમયે જમીન મહેસૂલ ન ભરનાર ખેડૂતોને જુદા જુદા પ્રકારની યાતના આપવામાં આવતી. ન્યાય પદ્ધતિ પણ ભ્રષ્ટ હતી, તેથી ખેડૂતોને ન્યાય મળવામાં આશા ઠગારી રહેતી. કૃષિ ક્ષેત્રે સ્થગિતતા. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતનું સુખ દુઃખ, વર્તમાન અને ભવિષ્યનો આધાર ખેતી પર છે. જો ખેત ઉત્પાદન સારું રહ્યું તો ખેડૂત ખુશખુશાલ ચારે તરફ સમૃદ્ધિના દર્શન થાય, પરંતુ આના અભાવમાં નબળા વર્ષમાં દુષ્કાળ અને ભૂખમરાના દ્રશ્યો જોવા મળે છે. છેક 18મી સદી સુધી કૃષિ અને ગૃહોદ્યોગમાં એક પ્રકારનો તાલમેલ હતો. ભારત જ્યાં ખેતીવાડીમાં આગળ હતો ત્યાં હુન્નર ઉદ્યોગમાં પણ વિશ્વમાં આગળ પડતું અને ગૌરવશાળી સ્થાન ભોગવતો હતો. અંગ્રેજોએ જ્યારે ભારતના હુન્નર ઉદ્યોગો ભાગી નાખ્યા ત્યારે કારીગરો બેકાર બન્યા. બેકાર કારીગરોએ ગામડામાં જમીન અને ખેતીમાં આશરો લેવાનું વિચાર્યું. અહીં પણ તેમને ખાસ અવકાશો રહ્યા નહીં. તેમના કેટલાક ખેડૂતો બન્યા અને મોટાભાગના ખેડૂતો અંગ્રેજોએ દાખલ કરેલી જમીન મહેસૂલી વ્યવસ્થાથી પણ અસર પામ્યા. વસ્તી વધારાએ પણ જમીન પર દબાણ વધાર્યું. ભારતની રાષ્ટ્રીય આવક, વિદેશ વ્યાપાર, ઔદ્યોગિક વિસ્તાર વગેરે ક્ષેત્રો ભારતીય કૃષિ પર આધારિત હતા. 1875માં કુલ રાષ્ટ્રીય આવકના 55%થી 65% આવક કૃષિની માનવામાં આવે છે. 1901માં નિકાસ કરવામાં આવેલી વસ્તુઓમાંથી 75% કૃષિ સંબંધિત હતી. આ વસ્તુઓમાં સુતરાઉ કાપડ, શણ, ચા, ખાંડ કૃષિ સંબંધિત હતી. આમ કૃષિ નિકાસ પર જ ભારતની આર્થિક સમૃદ્ધિ હતી. અંગ્રેજી શાસકોએ વધુ ધન મેળવવા અને મહેસૂલી આવક વધારવા ભારતીય હિતોની અહીંના ખેડૂતોની
જરાય પરવા કરી નહીં. તેઓની સરકારની ખેતી, વેપાર તથા ઉદ્યોગ વિષયક નીતિઓએ ખેડૂતો, જમીનદારો, કારીગરો તથા વેપારીઓની પાયમાલી સર્જી. ઇનામ કમિશને કરેલી ભલામણ અનુસાર દાન કે અન્ય કારણોસર ભેટ અપાયેલી ઘણી ખરી જમીન સરકારે જપ્ત કરી. આથી ઘણા જમીનદારો બેકાર બન્યા. તેમના ખેડૂતોની દુર્દશા થઈ, કારણ કે સરકારે જમીન મહેસૂલ વધારતા તેમના પરનો કરબોજો વધ્યો. કોર્નવોલિસે દાખલ કરેલી કાયમી જમીનબંધી તથા થોમસ મુનરોએ અમલમાં મૂકેલી રૈયતવાળી પદ્ધતિએ જૂના જમીનદારો તથા ખેડૂત વર્ગને પાયમાલ કરી નાખ્યા. ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવતી. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી. કેટલાક ખેડૂતો સાહુકારોની રાજપ્રથાના ભોગ બની પાયમાલ થયા. લાંચ રૂશ્વતે પણ ખેડૂતોને પરેશાન કર્યા. ન્યાય મેળવવાની ખેડૂતો માટે દુષ્કર બન્યું. જ્યારે પાક સારો થતો ત્યારે ખેડૂતોએ પાછળના દેવા પેટે વધુ ચૂકવી દેવું પડતું હતું. પણ જો મોસમ ખરાબ રહે તો દેવું બમણું થઈ જતું હતું. ખેડૂતો કપાસ અને શણ જેવા રોકડિયા પાકો તરફ વળ્યા. આથી અનાજ ઉત્પાદનમાં ઘટાડો થયો. અનાજની અછત હલ કરવા સરકારે પગલાં ભર્યા નહીં. બ્રિટનની આર્થિક નીતિના પરિણામે ભારતીય કૃષિ ઉદ્યોગોનું વ્યાપારીકરણ થયું. ચા, કોફી, ગળી અને શણની ખેતી માટે બ્રિટિશ મૂડીપતિઓએ ભારતમાં બગીચા ઉદ્યોગો વિકસાવ્યા. હવે બજારમાં વેચવા માટે ખાસ પાક તૈયાર થવા લાગ્યો. અનાજના બદલે રૂ, શણ, મગફળી, શેરડી, તમાકુ, તેલીબિયાં, ગળી જેવા જે ઔદ્યોગિક પાક વધુ કમાણી કરાવી આપે તેને ઉત્તેજન અપાયું. ભારતની બ્રિટિશ સરકારે આવા પાકના વ્યાપારીકરણની અને તેની વિશિષ્ટ જાણકારી માટે ઉત્તેજન આપ્યું. આમ ઐતિહાસિક, રાજકીય, આર્થિક અને સામાજિક પરિબળોને પરિણામે ભારતીય ખેતીવાડીનું આધુનિકરણ કરવાનો માર્ગ અવરોધાયો. ભારતીય ખેત પેદાશોમાં એક પ્રકારની સ્થગિતતા આવી જતા અને વધતી જતી વસ્તીના કારણે ખાદ્ય સામગ્રીની વારંવાર સર્જાતી અછત અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓના કારણે ગરીબાઈ વધતી ગઈ. જગત ચિંતાયુક્ત બન્યો. આધુનિક ઉદ્યોગોનો વિકાસ. ભારતમાં મોટા પાયે જે ઉદ્યોગો શરૂ થયેલા તેમાં મુખ્યત્વે શણ, સુતરાઉ કાપડ, લોખંડ અને પોલાદ, કાગળ તથા ચામડા કમાવવાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. જોકે 19મી સદીના અંત સુધીમાં તેમનો વિકાસ અત્યંત ધીમી ગતિએ થયેલો, કારણ કે ઇંગ્લેન્ડની સરકાર તેમના વિકાસની આડે આવતી હતી. ઇંગ્લેન્ડની સરકાર પોતાના ઘર આંગણાના ઉદ્યોગોનો રક્ષણમાં પડી હતી. આમ છતાં શરૂઆત સારી હતી અને ભવિષ્યમાં તેનો વિકાસ ઉજળી તકો જણાઈ આવતી હતી. અહીં પણ ભારતને પુનઃ કાપડ ઉદ્યોગમાં જ ઝડપી પ્રગતિ કરવા માંડી હતી. કોલકાતામાં પહેલી મિલ ચાલુ થઈ, છતાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ મુંબઈમાં કેન્દ્રિત થયો. ત્યાં પહેલી મિલ સ્થપાઈ હતી. અમદાવાદમાં પહેલી કાપડ મિલ રણછોડલાલ છોટાલાલે શરૂ કરી. ત્યારબાદ આ ઉદ્યોગનો ઝડપી વિકાસ થયો અને કપાસ જેવો કાચો માલ ઉગાડનાર પ્રદેશોમાં તેનો વિકાસ થયો. આથી હવે મુંબઈ અને અમદાવાદ પછી નાગપુર, સોલાપુર, મદ્રાસ અને અન્ય સ્થળોએ કાપડની મિલો સ્થપાવા લાગી. જોતજોતમાં અમદાવાદ તેની કાપડની મિલોનું લીધે ભારતનું માન્ચેસ્ટર બન્યું અને અહીં આશરે 108 મિલો ચાલુ થઈ. સ્વદેશી આંદોલન શરૂ થતાં ભારતના ઉદ્યોગોને, ખાસ કરીને કાપડ ઉદ્યોગને નોંધપાત્ર ફાયદો થયો હતો. તેનાથી ભારતમાં અનેક જગ્યાએ કાપડની મિલો સ્થપાઈ હતી. જોકે ભારતના આ ઉદ્યોગોને સરકારની ભારે કણઘટ થઈ હતી. 18મી સદીમાં અંગ્રેજોએ સંરક્ષિત ઉદ્યોગો નીતિનો અમલ કર્યો અને 19મી સદીમાં મુક્ત વ્યાપારની નીતિનો અમલ કર્યો. પરંતુ આ બંને એકબીજાની વિરુદ્ધની નીતિઓ હોવા છતાં બંનેનો અમલ એવી સિફતથી થયો કે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને ફાયદો થાય અને ભારતના ઉદ્યોગોને નુકસાન થાય. ભારતનું ઔદ્યોગિકરણ રોકવા માટે વિદેશોમાંથી આયાત કરવામાં આવતી યંત્રસામગ્રી પર નાખવામાં આવેલી જકાત રદ કરવામાં આવી. આ પછી ભારતમાં સૌપ્રથમ બંગાળમાં બ્રિટિશરોની મૂડી દ્વારા શણનો ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો. ઈસવીસન 1911માં જમશેદજી તાતાએ જમશેદપુરમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું અને પાયાના ઉદ્યોગની શરૂઆત કરી. વડોદરામાં એમએલ કેમિકલ વર્કસની સ્થાપના થઈ. આ ઉપરાંત કાગળ ઉદ્યોગ, તમાકુ, રેશમ
ચામડા વગેરે ઉદ્યોગો શરૂ થતા મહાત્મા ગાંધીજીના આગમન પછી તેમને ભારતની ગરીબી અને બેકારી દૂર કરવા ગ્રામોદ્યોગ, હાથકાંતણ, હાથવણાટ, કુટીર ઉદ્યોગ, હુન્નર ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું. જોકે તેમને સમગ્ર રીતે યંત્રોને કદીએ વિરોધ કર્યો ન હતો. તેમનો વિરોધ યંત્રોની ગેલસાપ તરફ હતો. ઉદ્યોગોના વિકાસમાં વૈજ્ઞાનિક સંશોધનોનો મહત્વનો ભાગ ભજવે છે. જમશેદજી તાતાએ બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની એક વૈજ્ઞાનિક સંશોધન કરનારી સંસ્થાની સ્થાપના કરી. જમશેદજી તાતાએ ભારતમાં વિમાનો બનાવવાનો ઉદ્યોગ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બ્રિટિશ સરકારે તેને પરવાનગી ન આપી. આમ છતાં 20મી સદીના પૂર્વાર્ધમાં, ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ભારતમાં ઉદ્યોગોનો નોંધપાત્ર વિકાસ થયો. રસાયણ ઉદ્યોગ, જહાજ બાંધવાનો ઉદ્યોગ વગેરે ઉદ્યોગો નાના પાયા પર શરૂ થતા હતા. સરકારે ઉદ્યોગો પર વધારાનો કર પણ નાખ્યો, છતાં તેમને અઢળક નફો કર્યો. મૂડીનું રોકાણ વધવા માંડ્યું અને હવે ઉદ્યોગોના વિકાસનું પૂરું રોકવા સરકાર માટે મુશ્કેલ બન્યું. ભારતને આઝાદી મળતા ઉદ્યોગોના વિકાસ માટે સરકારે પંચવર્ષીય યોજનાઓ ઘડી. આથી ભારત પુનઃ ખેતી પ્રધાન રાષ્ટ્રની સાથે ઉદ્યોગ પ્રધાન રાષ્ટ્ર પણ બન્યું. ગરીબી અને દુષ્કાળો. ભારતની પ્રજાનું આર્થિક શોષણ કરવા અપનાવાયેલી કંપની સરકારની નીતિઓ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં દેશની પ્રજાની હાડમારીમાં અનેક રીતે વધારો કર્યો. વાઇસરોય કેનિંગના સમયમાં આગ્રા, રાજપૂતાના તથા પંજાબમાં દુષ્કાળ પડ્યો, પરંતુ તેમાં લોકોને રાહત આપવાના કોઈ ખાસ પગલાં ભરવામાં ન આવ્યા હતા. વાઇસરોય સર જ્હોન લોરેન્સના સમયમાં ઓરિસ્સામાં ભયંકર દુષ્કાળ પડ્યો, જેમાં લગભગ 20 લાખ માણસો ભૂખમરાથી મૃત્યુ પામ્યા. 2 વર્ષ પછી રાજપૂતાના તથા બુંદેલખંડમાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે ભૂખમરાને કારણે જાનહાનિ ન થાય તેણે તકેદારી રાખી. તેવી જ રીતે વાઇસરોય નોર્થબ્રુકે બર્મામાંથી મોટા પાયે ચોખા મંગાવી રાખીને તકેદારી દાખવી. વાઇસરોય લિટનના કારકિર્દીની શરૂઆત જ દુષ્કાળથી થઈ. ઈસવીસન 1870થી 78ના 2 વર્ષ દરમિયાન મદ્રાસ, મુંબઈ, હૈદરાબાદ, મૈસૂર, પંજાબ, મધ્ય હિંદના કોઈને કોઈ ભાગમાં દુષ્કાળ પડ્યો. વાઇસરોય એલિંગન બીજાના સમયમાં ભયંકર દુષ્કાળ પડ્યો. આ દુષ્કાળથી 3 કરોડ 40 લાખ લોકો અસરગ્રસ્ત થયા. લગભગ 7.5 લાખ લોકો મૃત્યુ પામ્યા, પરંતુ સરકારે દુષ્કાળ પીડિત લોકો માટે કોઈ વિશેષ ઉપાયો કર્યા નહીં. એ જ રીતે વાઇસરોય કરઝનના સમયમાં પણ ભારે દુષ્કાળ પડ્યો. લાખો લોકો મૃત્યુ પામ્યા, કરોડોની સંપત્તિ નાશ પામી. તેમ છતાં કરઝને તે માટે કોઈ ખાસ કાળજી લીધી નહીં. વાસ્તવમાં વાઇસરોય લિટનના સમયમાં સરકારે દુષ્કાળ નીતિ ઘડીને પુષ્કળ ખર્ચ કર્યો. તેમ છતાં બધા મળી લગભગ 50 લાખ માણસો મૃત્યુ પામ્યા. 20 લાખ એકર જમીન બિનખેડાણ રહી અને 2.5 કરોડ રૂપિયાનું મહેસૂલ જતું કરવું પડ્યું. પરંતુ આ ભયંકર નુકસાનને પરિણામે જ સરકારની કાયમી દુષ્કાળ નીતિનો પાયો નખાયો. સર રિચાર્ડ સ્ટ્રેચીના પ્રમુખપણા નીચે એક દુષ્કાળ સમિતિ નીમવામાં આવી. આ સમિતિએ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને કઈ રીતે મદદ કરવી તેના નિયમો વિશે કેટલાક ભલામણો કરી. આમાં સશક્ત માણસોને કામ આપવું, માત્ર અશક્તોને જ મદદ કરવી, ઉપરાંત બિયારણ ખરીદવા લોન આપવી, મહેસૂલ માફ કરવું તેવી ભલામણોનો સમાવેશ થયો હતો. વળી સરકારે દર વર્ષે પોતાના બજેટમાં 1.5 કરોડ રૂપિયા દુષ્કાળ માટે અલગ રાખવા, જેમાંથી દુષ્કાળ વખતે રેલવે, નહેરો વગેરે બાંધકામના કાર્યો હાથ ધરી શકાય તથા દુષ્કાળ રાહત માટે બંને ત્યાં સુધી પ્રાંતીય સરકારોએ ખર્ચ ઉપાડવો અને કેન્દ્ર સરકારે તો માત્ર જરૂર પડે તો જ મદદ કરવી તેમ ઠરાવવામાં આવ્યું. આમ વાઇસરોય લિટન દુષ્કાળ નીતિના ઘડવૈયા તરીકે જાણીતો થયો. તેણે આંકેલી નીતિ પર ભવિષ્યમાં દુષ્કાળ સમયે રાહત આપવામાં આવી. સર વિલિયમ દિગ્બીના મંતવ્ય અનુસાર 19મી સદીના અંત સુધીમાં ભારતમાં પડેલા દુષ્કાળોમાં અંદાજે 2,85,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. દુષ્કાળની અસરથી ગરીબાઈનું પ્રમાણ વધ્યું હતું.